મોટી ઉંમરના બેનું છે ને એના પગ ઓછા દુખે. અહીંની વાત નથી, આ તો હજાર ગાંવ શેટાની વાત છે. અટાણે 30-35 વર્ષની દીકરીઓના 40 વર્ષની દીકરીઓના બહુ પગ દુખે ને વાહા દુખે. ઓહો કમર બહુ દુખે છે, અરે ગોઠણ બહુ દુખે છે, આ ઢીસણ છે ને દુખે છે, આ ડોક છે ને. કામવાળી 10 ઘરના પોતા કરતી હોય, કામવાળી નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર. આ તો હજાર ગાંવ શેટાની વાત છે. નોકરાણી નરવી નરેડી જેવી 10 વાર દાદરા સડે ને ઉતરે, ઓલી લિફ્ટમાં ઉતરવાય નહોતી. તું ઓલી જાય ને કટ 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 પાછી આવે અને પોતા મારતી હોય ને ત્યાં શેઠાણી શું કે, અહીંયા આવતો ચંપા જે નામ હોય. હા એ કઈ એવું નથી. હા શારદા જે નામ હોય, પિન્ટુ ટિન્ટુ જેન્ટુ જે હોય નામ, અહીંયા આવતો જરાક, અહીં લગાવતો જરાક, મલમ લગાવતો. ઓહો તમે કામ નથી કરતા એટલે દુખવાનું છે. કામ કરો. ભગવાન કૃષ્ણ ભાગવત રૂપે બિરાજે છે. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં દાદા તમને ખ્યાલ હશે કે કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો એવો ઇતિહાસમાં દાખલો નથી. ઇતિહાસમાં દાખલો નથી. ભગવાન કર્મયોગ બતાવ્યો છે. કોઈ દી આરામ કરવા પણ જ નહીં. આપણે કહીએ શું કરો, નિવૃત્ત. હું અમેરિકા ગયો ને 80 વર્ષ માણા કામ કરે, બેનો બેહો, એ માસી બેહો. આપણી છોકરાને માસી હોય ને, શું માસી, ગમે એના માસી થતા હોય ને, પણ મારા માસી થોડા હોય, પણ ગમે એના માસી થતા હોય ને. આ તો આનંદની વાતો છે, કોઈ એવું કઈ ખરાબ દેતા નહીં કે મરે ખડ પાણી નહીં હોય ને આમથી મરવાના મેં એમાં છે વાહનમાં. જો એનો નીકળ્યો જાળીમાંથી. અને એ ખાસ કહી દઉં, ખાસ મારી બહેનું ને ભાઈ બાંધી રાખી, ખાસ કહી દઉં કે તમે રહોડામાં બેઠા હો, રહોડામાં, અને છોકરો એમ કે માં ભૂખ લાગી છે, તો આજની માં કોક દાળદરી થઈ ગઈ છે, અહીંની વાત નથી. હાલે 10 રૂપિયા કુરકુરિયા લે જા, લે સટાકા પટાકા પપુજી લે જા જા, ભૂંગળા લે જા જા. માછલું મોટું કરવું છે. તમે જનેતા છો. ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને આમ ભૂંગળું વાળી જો ને, આ ફળો રંટા જેવો થઈ જાય. ફાસ્ટફૂડ ખવડાવવાની મારી ના નથી, પણ તમે રહોડામાં ખવડાવો એ તમારું માનું પાત્ર બરાબર લાગતું નથી. આ મારો કહેવાનો હેતુ છે. અને એ છોકરા જ પડી તૂટે નહીં એટલે એની મમ્મી બોલાવે, અહીંયા લાવ, અહીં લાવ. ત્યાં કોઈ નથી બેન. વળી ગયો તોડીને એની માં 2 આંગળા ખોકા 5 ગ્રામ એ ખાઈ જાય. બહુ સારા છે કુરકુરિયા, સટાકા પટાકા પપુજી. પણ તમે જેવું ખાઓ ને એવો આહાર હશે ને એવો ઓડકાર આવશે. સાત્વિક ભોજન તમારા સંતાનને તમારા હાથેથી આમ રસોઈ બનાવતા બનાવતા ભગવાનનું સ્મરણ હશે, સદગુરુનું સ્મરણ હશે, અલગધણીનું સ્મરણ હશે, એ સંતાનના હૃદયમાં ગુણ દાખલ થશે. આ બહુ વિચારવાની વાત છે. ગમે એવો દૂધ પાક તમે ખવડાવો, ગમે એવો દૂધ પાક ખવડાવો, સારો લઈને પિસ્તાન ખા જોન તમે જોવો તો આમ માલિક કોઈ કેસર નામ ઘૂંટી ઘૂંટી બબે તાણી દૂધ પાક ખવડાય પછી 1 રૂપિયાનો મૂળો ખાઈજો ને. 1 રૂપિયાના મૂળામાં આખું ઘર પતિકા 2 ખાઈ લ્યો. દૂધ પાક ક્યાં ગયો ખબર જ નહીં પડે. મૂળાના જ ગહરકા આવશે. એમાં ગુરુદેવ મારો કહેવાનો હેતુ શું છે, મહાપુરુષોએ આ વાત કીધી છે, આખી જિંદગી તમે સદગુણમાં રહ્યા હો પણ કોઈ કુસંગ થશે તો મૂળાના જ ગહરકા આવશે. આ વિચારવાની જરૂર છે. કોઈ કુસંગ થઈ જાય. આ વાળ આપણે માથે હોય ધોળા થઈ જાય તો કાળા કરવામાં 40 રૂપિયાની પડીકી લઈને કાળું ભમર, અને આમ વાળ કાળા ભમર થઈને પછી અરીસામાં જોઈ કટે કટમાં છે. માલિકોથી ઠૂઠા ધોળા ધક્કો મારતા હોય. પણ એમાં મારો કહેવાનો હેતુ છે, ધોળા કાળા કરતા મિનિટ 10 થાય, ધોળા કરતા વરસ 60 થાય. એમ સદગુણથી જીવતા જીવતા જિંદગી જતી રહે. ખરાબ થતો તો મિનિટ 5 થાય. 5 મિનિટમાં બદનામી મળી જાય. એટલે રસ્તે હાલવું બહુ વહમું છે. શિવાજીની એક કડી મારે ગાવી છે, લાંબી નથી ગાવી, મને ખબર છે ન ગવાય બેટા મનસુખ.
પેટમાં બોઢી હા ભળેલી બાળ રામ લખમણ ની વાત પેટમાં બોઢી પેટમાં બોઢી હા ભળેલી બાળ રામ લખમણ ની વાત રે બાળ રામ લખમણ ની વાત એ માતાજીને મુખ દે દીધી દેહો ઊંઘ ઉડી તેની તે દીધી દેહો આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા માતાજી જબાઈ ઝુલાવે શિવાને નીંદરો નો આવે બોલો સદગુરુ મહારાજ રામદેવ મહારાજ તમારે ઘરે કોઈ મહેમાન આવે ને તો સમજવાનું આપણી માથે ઈશ્વરની કૃપા છે નગર કોઈ કુતરું ન કરે હો દિલ્હીમાં એટલે કે છે દુલાભાઈ કાકની મને રચના યાદ એ તારા ગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો હા ભણા આપજે જય હો ભલે ભલે એ જ તારે કાને કો સંકટ દો સંભળાવે રે બને તો કાપજે ભાઈ 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 સુર સાધનાના અહીંયા જાણકારો બેઠા હોય એમાં આપણે માપે રખાય બેટા એક બીજી વાત હું કહેતો હતો કે મા બાપ પેલું તીરથ આજ આપણે ખૂબ ધર્મની વાતો કરી છે ખૂબ એમ કહી અમે બહુ સમજણા છીએ ઘણા તો શું કહે રામાયણ મને અહીં સુધી આવી ગઈ છે મેં કે એટલે બધાને અહીં રાખ વધારે થઈ જાય કે કેમ આપણે કે મા બાપ ક્યાં છે કે એની રીતે અમે અમારી રીતે કે તઈ રામાયણને હું કામ સાંભળશું કહેવાનો મારો અર્થ એ હતો કે મા બાપ પેલું તીરથ મા બાપથી મોટું કોઈ તીરથ નથી દયાથી મોટી કોઈ સમા નથી ઈશ્વરથી મોટો કોઈ ભગવાન નથી અને નીતિથી મોટી કોઈ બાપા મારા વાલા ધર્મ નથી હો બેનો 5 મિનિટ બેહો ને બાપા મારી ડોશીના આમ બેહો બેહો ડોશી મરી જાય મારે ગાંઠિયા ખાવાનું થાય એ કે ભલે મરે એ જો એ છોકરીને એમ છે કે જવા જ દો હવે કાંઈ વાંધો નહીં ના 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 આનંદ એ તો કઈ એ તમે બાપુ કઈ કહેતા નહીં મજા છે હા નાસ્તો આપી દો નાસ્તા વાટે છે આ બધું નાસ્તો આપી દો મારો પ્રોગ્રામ પછી આપણે અહીંયા પૂરો કરી દેવું પછી પાછા ભજન ચાલુ કરશું નાસ્તો હોય ને તે ભજન ચાલુ હોય 5 મિનિટમાં હું એ ગોઠવી લઉં ઉપર હું જોઈ લઉં કેટલો સમય થયો નાસ્તા હાટું વયા એવું બધું ન કરાય પણ નાસ્તો આપણે આપણા ભગવાનના ચરણમાં પ્રસાદ લઈશી નાસ્તો નથી લેતા વિચારથી બેસજો આપણે આપણા ભગવાનના ચરણમાં
પ્રસાદ આરોગ્ય છે. નાસ્તો કરી છે એવું કોઈ દી કહેતા જ નહીં. અહીંયા 7 દિવસની કથામાં કોઈ દી કેવું નહીં નાસ્તો કરી લ્યો નહીં, પ્રસાદ લઈ લ્યો, પ્રસાદ લઈ લ્યો, સદગુરુના ચરણમાં પ્રસાદ લઈ લ્યો. આમ જ કહેવાનું. હા, આ તો મા બાપ બેઠા હોય, હસબન્ડ હોય, બાઈ ને ભાઈ. હવે તો છોકરા તેડે છે ને, બેનું છોકરા નથી તેડતા. આ તો 1000 ગાંવ શેટાની વાત છે, અહીંની વાત નથી. આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ તેડે, ઠેલો ઈ ઉપાડે. અને બેન તો એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસ અને પેલા ઘૂસતાવાળા સંપલ હાવ આમ ખીપા હો શારાની સાઈડના આમ. એટલે મેં એક દીકરીને પૂછ્યું, મેં બેન આ મારે ખાડા ખબડા વાળો છે, આવા સંપલ પહેર્યા છે, ક્યાંક પગ મળે જાય અને આવા શું કામ બેસો? મને કે હાઈટ માટે. મેં પણ એ તો ઘરવાળાને ખબર છે 5 અર્ધો છે બાયોડેટામાં. એક બીજું, બેનું ઘરમાં મેલા લુગડા પહેરે, બહાર જાય એટલે ફૂલ ફટાક્યા જેવા છે. હવે પતિદેવ ઘેરે બેઠા છે પરમેશ્વર, એને તેમ થાય ઓહો ડોસી જેવી છે. ઘરમાં સારા લુગડા પહેરો, બહાર ભલે મેલા પહેરવા પડે. જેટલા મેલા પહેરશો કોઈ હમું નહીં જોવે. ટૂંકું સીવડાવે પછી આમાં ખેંચા કરે, આમાં ખેંચા કરે. એને કદાચ વેચનો પટ્ટો સોટાડી દો ને પણ, એટલે કોઈ ખબર હમું જોવે જ નહીં. હવે એવું હું પણ આદેશ આદર્શ છે, આદેશ મર્યાદાનો છે. એવા તમે કપડાં પહેરો, સારા પહેરો, સુંદર પહેરો, કિંમતી પહેરો, સ્વચ્છ પહેરો, પણ એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને ને પછી તમારે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. એવા નબળા વસ્ત્રો મારા ભારત દેશની દીકરી ન પહેરે. તમે કોઈ હીરો હિરોઈન છો, અહીંયા ફાંડા આમ ફાંડા એવા કરો. ભગવાને સારું પહેરવા દીધું, હાજુ પહેરો ને સારું પહેરો ને. છોકરા હો ટૂટલા પેટલું પહેરે, અડધા હાથણ દેખાય ને અડધા ગોઠણ દેખાય. એટલે અમે એવું પહેરીને ગોઠા થઈ ગયા. હવે તમે શું કામ એવું હાલવો છો? એ ન પહેરાય. તમે વિચારો તો ખરા, તમને આવું ભગવાને આપ્યું છે. 60 ટૂટલા પહેરે. હું અમેરિકાથી ઓલા નાયરોબીથી આવતો હતો. હું તો 7 ડ્રેસ પહેરું છું બધી. 8 ડ્રેસમાં હો ભાઈ ચાલા 8 ડ્રેસમાં. આપણે અમેરિકા જઈએ તો 8 ડ્રેસ. ત્યાં ક્યાં આપણે છોકરાની માસી હોય. તો નાયરોબીના એરોડ્રામમાં બાબુ હું ક્યાંય જગ્યા નહીં, ભાઈ બધા બાકડે ભેગે હાથમાં સફરજન લઈને ખાતો હતો. તો મારી સામે છોકરીઓ દાંત કાઢે, તો હું એની સામે દાંત કરું, ભલે દાંત કાઢે. ત્યાં ક્યાં મારા છોકરાની માસી હતી, છોકરાની મામી હોય, ભલે ક્યાં છોકરાનો મામો ન હોય, એ છોકરી દાંત કાઢે મારી આમાં. પ્લેનમાં બેઠા, 3 સીટ આ બાજુ અમારે આદમી બેઠા હતા ને 3 સીટ આ બાજુ છોકરી બેઠી. 85 લગભગ 80-85 માણસ બેઠા હતા મારી પર. વચમાં કેડી એટલે હાલવાનો માર્ગ એટલે રસ્તો. તો 3 છોકરી જુવાન બેઠી હતી. જુવાન એટલે ઉંમર લાગે લગ્ન લાયક કરે તો એ એનો પ્રશ્ન છે. પછી તો એનો પ્રશ્ન છે ને ભાઈ, એમાં મારે થોડોક ઠપકો દેવો છે મા બાપ તરીકે બેઠેલાઓને. શાસ્ત્રના આધારે કહું છું, મારું કંઈ નહીં. કન્યાકાળ વીતા પછી જેટલો સમય દીકરી મા બાપની ઘેરે રહે એટલો મા બાપને દોષ લાગે, એટલું પાપ લાગે. 30-35 વર્ષ થાય તો આપણે એમ કે હજી બરાબર ઠેકાણું નથી જડતું, હજી બરાબર ઠેકાણ નથી જડતું. 35 વર્ષે ઠેકાણ નથી જડતું એમ કે છોકરી કે હવે તમારે કીધે નહીં જડે, હું ગોતું. જતી રહે દીકરી. જતી રહેવામાં મા બાપની પણ 50% ભૂલ હોય છે. એટલે નકરી દીકરીનો દોષ હું નથી દેતો. આપણા દોષને હોત આપણે વિચારવો પડે, આપણે વિચારવું પડે. તમે જોજો, દીકરીથી કાંઈ નબળું કામ થઈ ગયું તો એને આખી જિંદગી માણસ કહે છોકરાથી ગમે એટલું નબળું થાય. પક્ષપાતી દેશમાં આપણે જીવતા હોય એવું મને લાગે છે. પુરુષ ગમે એટલો પાપ કરે, ગમે એટલું ખરાબ કરે તો એને કાંઈ વાંધો નહીં. દીકરી એક ભૂલ કરે ખલાસ. બનાવ બનેલો ને રામાયણમાં, અહલ્યાનો બનાવ તમે જોવો. રૂપ બદલો કરી અને ચંદ્ર અને આવેલા ઇન્દ્ર, અને ગૌતમને ખ્યાલ આવ્યો, અહલ્યાનો ત્યાગ કર્યો. ભગવાન રામે અહલ્યાનો સ્વીકાર કરવાનું ગૌતમને કીધું કે ગૌતમ, તમે ખોટું કીધું છે. તમારા રૂપમાં કોઈ બીજી વ્યક્તિ આવે તો એને ક્યાંથી ખબર પડે? એની શું ભૂલ?
આ ભૂલ તમારા જીવનમાં થાય કે નહીં? એમ રામે પૂછેલું ગૌતમને કે થાય કે તો પછી અહલ્યાની ભૂલની તારે ક્ષમા કરવી પડે, માફી માગવી પડે ને ફરીવાર સ્વીકાર. ગૌતમે ભગવાન રામના કહેવાથી કરેલો આદર્શ જીવન ભગવાન રામને એટલે વંદન છે. આ વિચારવું. એટલે મારો કહેવાનું હેતુ કે બધું માપે સારું. આગળ વાત કરું તો વાત એવી છે, મા બાપ બેઠા હોય, બે માણો હસબન્ડ વાઈફ જાય ને હવે મા બાપ બિચારા બેઠા હોય. વ્રત તમે જોઈજો, મને ખૂબ દુઃખ છે. હું હાસ્ય ખાલી કરાવું છું. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે એ ભારતીય સંસ્કૃતિ માટે કલંક છે, કલંક છે. સંતાન હોવા છતાં વૃદ્ધાશ્રમ ખોલવા પડે, આ કેવું કહેવાય? અનાથ આશ્રમો આ દેશમાં ઋષિ મુનિઓ હકાલતા હતા, જેનું કોઈ ન હોય એનો સંત હતો. તો વૃદ્ધાશ્રમો ખોલવા પડે. છોકરા છોકરી હોવા છતાં દીકરો મૂકવા આવે એની માને, મમ્મી જોવો કેટલી હવા ઉજાસ, આમથી હવા આવે આમ નીકળી જાય, આમથી હવા આવે આમ નીકળી જાય. એક દી હાળા તારી હવા નીકળી જાય, બાંધો હાળા ખહુર. અરે મા બાપને અમુક છોકરા તો એમ પૂછે, તમે હું કર્યું, તમે હું કર્યું, તમે હું કર્યું? અરે વાંદરા તને મોટું કર્યું. આવી ખબર નથી, જન્મીને 4 વર્ષ તને ટાંગા નહોતા, એવું આધણું રહેતું હતું. હમો જ કર્યા કરવો તો સવારથી હાથ લગી 5 વાર તો હમો કરવો પડે. અટાણે હમો ન કરવો પડે. બોલો, કાંઈક એવું ભરાવી દે છે ને, આખો દી હમો જ થયા કરે. બોલો, અંડરગ્રાઉન્ડ ઈ ગાભો કાઢીને પાછો બીજો ભરાવે. હમો નહીં કરો ને તો વૃદ્ધાશ્રમો હજી વધારે ખોલવા પડશે. અઠવાડિયે એકાદી વાર તો હમો કરો. હાવ હમો કર્યા વિનાનો મોટો કરો એ કેમ હાલે? અમને બધાને હમા કર્યા હતા ને, મા બાપ છેલ્લા શ્વાસ લગી આનંદ કરીને ગયા. હમા કર્યા હતા, હાજર હતા. આ હમો કરવાનું નહીં, પૈસા થઈ ગયા છે એ ગાભો કાઢીને પાછો બીજો સડાવી દે. અને ટીવીમાં જાહેરાત જ એવા કરે, પાણી ઢોળ્યા કરે ને બધું એમાં ગયા જ કરે. ગજબ થયું છે બધું રેડીમેડ. રાંધવા વાળી બાય, કપડા ધોવા વાળી બાય, પોતા કરવા વાળી બાય. એક રાંધવા વાળી લઈ લ્યો, રાંધવાળી લીધી કે તો હવે એક જમવા વાળી રાખી દો. ગજબ છે. આગળ વાત કરતો તો વાત એ હતી, મારો કહેવાનો હેતુ હતો બહુ સમજવા જેવું. ઘણા બધા મુદ્દા છે. આમ જાય ને આવે ને પછી મા બાપથી એમ કહેવાય જાય, ક્યાં જાવ છો? ને પાછા આવે. હા, હસબન્ડ વાઈફ, ભાઈડો બાઈડી, જ્યાં જતા હોય ને પડ્યું રેવાય સાનું મોનું. આખા મલકના મા બાપ આમ ન હોય. મારી ખાસ હાસ્ય પાછળ મારી ગંભીર વાત છે. વિચારજો, જીવનમાં કોઈ દી વ્રતનું અપમાન કરતા નહીં, કોઈ દી ગરીબનું અપમાન કરતા નહીં, કોઈ દી બાળકનું અપમાન કરતા નહીં, કોઈ દી બીજો ધર્મ પાળનારી વ્યક્તિનું અપમાન કરશો નહીં. 4 જણાનું અપમાન જીવનમાં ન કરવું. આપણી બાજુમાં બીજો ગમે ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય, આપણે આમાં દેખાતો હોય. આપણે રામોપીર દેખાતા હોય, કોઈને રામ દેખાતો હોય, કોઈને કૃષ્ણ દેખાતો હોય, કોઈને ઘનશ્યામ દેખાતો હોય, કોઈને માતાજી દેખાતો હોય, કોઈને અલ્લાહ દેખાતો હોય, કોઈને જીસસ દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને, એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે. એક વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન કરવું. આમ બાવડું ચાલે ને, હાલો હાલો, નથી હલાતું, નથી હલાતું. એક મને બીજી વાત યાદ આવી. આવે કરી નાખ બેટા વાત. દીકરાની વહુને જોવા જાવ તો કેટલો હરખ હોય. મારે ખબર ને, મેં 2 છોકરા પણ ખબર છે. છોકરાને લગ્ન આવે 40 વર્ષની હોય, લગ્ન આવે 30 વર્ષ થઈ જાય. થોડા થોડ મારા દીકરાને લગ્ન આવ્યું, મારે વહુ આવી જાય 40 વર્ષની હોય 30 ની થઈ જાય. અને હંદાથી નાના દીકરાને લગ્ન થાય ને 50 ની હોય 60 ની થઈ જાય. હવ નો કરો ભાઈ, થાય ક્યાં હવે? એ કેવું પડે ગજબ. એ છોકરાને વહુને જોવા જાય, નક્કી થાય ને, અને નક્કી કરીને પાછા આવી તમે જોજો. એમાં મારો કહેવાનો ટકોર છે કે એકવાર જેના વખાણ કર્યા હોય ને જિંદગીમાં કોઈ દી અવગુણ ન ગાવા. એકવાર વખાણ કરતા ઠાકતા ન હોય પછી એના જ આપણે અવગુણ ગઈ. ઈ જ મોઢે
આમ છોકરાની વહુને જોઈને આવે ને ત્યાં તો હજી ઘીરે ન ઉભી ગયા ને તો રસ્તામાં હાલો કાકી, હાલો માછી, હાલો મોટા બા, હાલો બાબુ, હાલો હાલો બેન, હાલ આપણા મૌન નક્કી થઈ ગયું ને. 7-8-10 બાઈઓ આવે બેઠી હોય અને આ શા બનાવતી હોય તપેલી મામા. ત્યાં કોઈક મોટી ઉંમરની ભાઈ પૂછે કે તો ખરી વહુ કેવાક મળી ગયા? તો કે અરે કે અમે ગયા તરત જ નક્કી થઈ ગયું તમારા દીકરાને ભાગ્યો દેવાનું, પણ હું ન મળી ગઈ તમારા દીકરાને જોવાનું. પછી શા દેતી હોય ને 7-8 બાઈ બેઠી હોય, લ્યો કાકી શા, લ્યો મોટા ભાષા, તમે કોફી પીસ મને ન કહેવાય, તમને વળી ડાયાબિટીસ થઈ ગયું છે બાબુ. એ 3-4 બાઈઓ આની કોઈ બાકી હોય ને તો મોટી ઉંમરના બા પૂછે, આમ જો ઉની કરી બેઠા એમ પૂછે કે હે વો આટલી બધી હરખમાં છો કેત ખરી, દીકરી કેવી મળી ગઈ? તા તો 3-4 બાઈઓ બાકી રકાબીને કેટલી મૂકી દે અને આમ આશા રાખીને ભાઈ જાય. બા આપણને તેમ થાય દીકરી બોલ્યા જ કરે ફૂલડા જરેસ, પછી ક્યાં વાત રહી. હા, અને આમ જો હોજ પણ એવા છે ને, હોજ પણ એવા સીલ છે ને હોજ પણ ના. અમે બપોર લગી રોકાણા, મોઢામાં જીભ જ નહીં તો મૂંગી ન કહેવાય. અને કામ તો ડોટા ડોટ કરે બા, કામ તો ડોટા ડોટ કરે, જમીન માથે પગ અડે નહીં તો પડે નહીં. અને તમારા દીકરા તો એમ કહેતા હતા કે રસોઈ એવી બનાવે આંગળા કરડી જાય. અને હવે તો છોકરા મોબાઈલ અહીંથી દે છે ને, બેલેન્સ અહીંથી જ, ત્યાંથી તો ખાલી મેસેજ જ આવે બેલેન્સ ડાઉન. આવડો ગમે ત્યાંથી બેલેન્સ ભરાવે. અને પાછા હવે તો જડબા દેખાય ને આમાં, રાતે સૂતા હોય ગોદડા ઓઢીને તો મોઢા જ દેખાય. અને મોઢામાં વાતો હાલે રાતના 3 વાગ્યા સુધી, લગ્ન ન થયા ત્યાં સુધી આમ જ ગીરા કરે, આમ. પણ ત્યાં કાંઠ આડો છે, હું માથા કૂટ કરો છો? હે એ વિચારો જ ખરા. પણ એ ભાઈ 15 દિવસ સ્પીકર બદલાવવું પડે. આ સંસ્કૃતિ નથી, આ વિકૃતિ છે. આ વિકૃતિ છે. રામ અને સીતાના લગ્ન થાય, એકાબીજાને વરમાળા પહેરાવે બાપુ, એ આપણા હિન્દુ રાષ્ટ્રને નક્કી કરેલો નિયમ છે કે એમાં એકબીજા સમર્પિત થાય. દીકરી વરાજાને હાર પહેરાવે, વરાજો દીકરીને હાર પહેરાવે, કન્યાને હાર પહેરાવે. પણ હવે તો નવું નીકળ્યું, એક ટેબલમાંથી બે ઉભા રહીએ, હાર પહેરાવે ત્યાં સુધી બરાબર છે, હાર પહેરાવો જોઈએ. રામ અને સીતાએ હાર પહેરાવેલા છે, રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણએ હાર પહેરાવેલા. પણ આ તો પાછા આમ એ કંઈક હજડ થઈ જાય છે ફોટા પાડવામાં. આમ પાછા એકબીજા ના કડાડે મેં જોયું એકવાર. એ ના કડાડ્યા હોય તો 2 મહિને સટકે. ન ચાલે. પપ્પા તો પપ્પો કે વહી આવી, ક્યાં મગ સોખા બળી ગયા? મગ સોખા કેટલી બળશે? હવે 2 છોકરાની માં હોય તો કરાક તૈયાર. એમાં મારી ખાસ નાની બહેનોને ને નાના યુવાન મિત્રોને કેવું છે, પ્રેમ લાગણી ભર્યા શબ્દોથી, દીકરી તમારી હાહરે જાય, મારી દીકરી હાહરે જાય, થોડોક સમય નબળા પાતળો આવી જાય, થોડુંક વેચાઈ જાય, કોઈ કપલી નામી જાય, નુકસાન થઈ જાય. 2 સંતાન હોવા છતાં દીકરી વી આવે કે પપ્પા ઓલું વેસાઈ ગયું, ઓલું નથી કાંઈ. તો પપ્પા શું કહેતો હોય કાંઈ મતલબ એના કરતાં સારું મળી જાય. બહુ સમજણ ફેર છે. આ દેશમાં, ભારતની સંસ્કૃતિમાં અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ, બ્રાહ્મણોના વેદ ભરેલા ઉચ્ચારો સાથે હું તમે સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. સંપત્તિ સાથે લગ્ન નથી કરતા, સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. આ વિચાર મારી લાડલી દીકરીને ને મારા વહાલા સ્વજનને ન ભૂલવો જોઈએ. છૂટાછેડાને કઈ મનમાં નહીં મળે ને. બોલો 40 વર્ષ પહેલા વડીલોને પૂછો તો ખરા, 50 વર્ષ પહેલા કોઈના ગામમાં એક છૂટાછેડા થાય, આખા ગામમાં દેકારો થઈ જાય કે ઓલી દીકરીનું છૂટાછેડા થયા. અને આજ તો સવારે એ તો સામાન લઈ ગયા, બસ આપણું આપણે લેવાનું, એનું નહીં લેવાનું, એને એક છોકરો એની પાસે, એક આપણી પાસે. આ ઢીંગલા ઢીંગલીની રમત છે. તમે હું વિચારો કેટલા સંસ્કારો ખલાસ થતા જાય છે. હું મસ્કરી નથી કરતો, વિચારવાની થોડીક જરૂર છે કે આપણે થોડા ઘણા અંશે આપણી સંસ્કૃતિમાંથી થોડા પાસા પડતા જાય છે. હા, આગળ વાત કરું તો વાત એવી છે, ભજન દઉં ને ભાઈ લઘુ મહંત હાકુ ઘડી, તમે કહો તો હાકુ.
ના નાસ્તો એ નાસ્તો તો હારે કરવાનો જ નથી. નાસ્તો હારે કરવાનો નથી. નાસ્તો કરો એટલે એનું કોઈનું ધ્યાન અહીં ન હોય, બધાને ગાંઠિયામાં જ ધ્યાન હોય. હે હા ચાલુ રાખું, ચાલુ રાખ બેટા મનસુખ. હવે આ બેનું ભાઈ બેઠા એટલે કહું કે વરસમાં 2-3 વાર ફરવા જાય. ચાલો ચાલો એન્જોય જવા જવું છે, એન્જોય એન્જોય ચાલો ચાલો. એ મેં ફરવા જતા એ જોયા છે ને પાછા આવ્યા એ હોત જોયા છે. ફરવા જતા હોય તો બાપુ એટલું બધું હરખ હોય ને. લીધો મારો નાવાનો સડો લીધો, મારું પેલું ચાર્જર લીધું, મારી પાવર બેગ લીધી, ફલાણું લીધું, ડીગડું લીધું, અને એ મોટરમાં ફિટ કરતા હોય ને સામાન, તો એટલું હરખ બાઈને ભાઈને આમ ડોટા ડોઠો. એ પહેલા દીના ફોટા તમે જોજો, બીજા દીના ફોટા જોજો, પછી 4 દી પછી ફોટા જોજો. ફોટામાં જ ફેર. 2-3 દી બહુ હરખ ને 2-3 દી પછી જે ફોટા પડ્યા હોય ને ઉભી રાય પડકે, પછી તમે ફોટા જુઓ ને એ 2 દી પછી ઝઘડો ચાલુ થઈ ગયો હોય. અને પછી અહીં મોટર લઈને આવે ને ગાડી લઈ, ઓલી બાય છોકરો લઈને વહી જાય, અને ઓલો ઠેલા ઉપર કે ઠેલા એ લઈ ગયો તમે, હું નથી લેવાની. અને એ ઠેલાના બાપુ ઘા કરતા હોય હોંસરીમાં, અને પછી એ સોફામાં ઓલો ભાઈ બેહા ગુણ પડે એમ પડે, થાકી ગયા, પૈસા ખર્ચીને થાકવા ગયા હતા. 8 દી ફરવા નહીં જાઓ, 2 દી જાઓ, 1 દી જાઓ, પણ જેવા આનંદથી જાઓ એવા આનંદથી જ પાછા ઘેરે આવો તો જ તમે ફર્યા એ બરાબર વ્યાજબી લાગે. આ તો બાથી ના આવે પાછા. હવે મને નહીં કહેતા હું નહીં આવું કોઈ દી. ઓલી જે હું વાત કરતો હતો ને, આફ્રિકાની વાત હાલતી હતી ને, થોડીક વાત બાકી રહી ગઈ હતી. 3 દીકરીઓ બેઠી હતી, પછી ઓલા પીરહવા વાળા આવ્યા, 2 છોકરા ને 2 છોકરીઓ, રૂપાળા હતા, કંઈક ભૂયું છે એવું લાગ્યું. અને હું તો કોઈ દી પ્લેનમાં જમતો નથી, 250 કલાક ઉપર હું પ્લેનમાં ફર્યો છે અંદાજે, કોકને પૈસે. અને ઓલા ડબરામાં મેગી, આપણે ઓલા ગોળ ઘોસડા શું કહે ને, નૂડલ્સ, નૂડલ ને પેલા આપણી ગઢીમાં છે ને, જો આમ આવું બેઠા, એ પાટિયા માથે સેવ વણતા ઘીરે, લગ્ન પ્રસંગ હોય ને સેવ વણતા ઘીરે, અને એ ઘીમાં તળીને પછી આપણને દે ને, એ હમણાં ગળે ઉતરી જાય. ઘી બહુ ને, અટાણે તું 1 લીટર દૂધ લે, આખું ઘર ખાઈને પાછા મેળવે હોત. અને 3-4 દીનું મેળવણ ભેગું થાય ને એટલે પેલી પેલો દાંડો ફેરવે, અને શેડા જેવું માખણ થાય આમ. એ આમ ઉંમરવાળા બહેનોને પૂછો, ઉંમરવાળા વડીલોને પૂછો, દોણીમાં આપણી વાડીએ સાહે આવતી ને એટલી ફૂહેડ આવતી એમાં. અને તોય બાયું વખાણ શું કરે, અમારે ઘરનું ઘરનું ઘી. કોઈ દી છે ને વેસા તો લેવું જ ન પડે. કેમ કે તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે શું કે ઊંસે લોકો કે ઊંસી પસંદ માણેક ચંદ. આટલું મોટું ખુલે તો ઉભો કરકો છોડાવે, લાખ 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 લાખ. કથામાં બેઠા છો 50 વર્ષની નીચેના વહાલા સ્વજનોને હું વિનંતી કરું છું, સંદેશ નથી, ઉપદેશ નથી. નિકોટિંગ ઝેરથી દૂર રહેજો. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળક, પુંજની મા બાપ, લાડકવાઈ બેનનો આધાર તમે છો. તમને કાંઈ થઈ જાય તો આ રાષ્ટ્રની હાલત શું થાય આ બરાબર મારા યુવાનો વિચારજો, યુવાનો વિચારજો. હું દીકરી, નાની દીકરીઓને કહું, કઈ તમને છોકરો જોવા આવે ને, ભલે ને મોટી પાર્ટી હોય કે નાની પાર્ટી હોય, ચા પાણી દઈ અને પછી મુખવાસ લઈને જઈને કેવું, ખોલો તો મોઢું ખોલો, તો ખોલો ખોલો મોઢું ખોલો, ખોલો મોઢું ખોલો. આટલું મોટું ખુલે ને, આવજો ભાઈ. કહેવાનો મારો અર્થ શું છે, વ્યસનોથી દૂર રહ્યો. મસાલાવાળું પણ તમે પાન ખાઓ, મસાલાવાળી ફાંકી ખાઓ, દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું, બેયનું હાલે. આપણે કોઈને દુકાન બંધ નથી કરાવવાનું.
પણ કેન્સર થવાનીમાં વધુ શક્યતા છે. ભગવાન કોઈને થવાનો દે, નો ખાય નહીં થાય છે, પણ એ 15% છે, 85% આપણે છીએ. આ વિચારવાનું. એટલે આ દેશનું યુવાન નબળો પડશે ને, વિદેશને કાંઈ તોપવાની જરૂર નહીં પડે. આ દેશનું યુવાન નબળું. આપણા ગૌઠા બાપાનો વિચાર કરો ને, જાદુ શેઠું નથી જતો. આપણો ગૌઠો બાપો 10 મણ વજન ઉપાડતા. મારા બાપા વિઠ્ઠલ બાપા ને એના બાપા વાલા બાપા 10 મણ વજન ઉપાડતા હતા. અમે 5 આવ્યા, છોકરા 8 આવ્યા. 8 મણમાં કેવું સડાય તો ભાઈ ક્યાં ગઈ શક્તિ? ક્યાં ગયા? આપણે ગૌઠા બાપાની વાત કરી, ક્યાં ગયા? અને અટાણે શક્તિ ક્યાં ગઈ? નકર તેની કાંઈ ખોરાક નહોતો, બાજરાના મઢા હતા, પણ નિર્દોષતા હતી. હાસો ખોરાકની સંતોષમય જીવન જીવતા હતા. આજ વાત શું છે? વાહે રહી ગયા. ભલે ને આપણે આમ તડિંગ જેવા હોય ને એસી ગાડીમાં બેઠા હોય, માલકો ભડકો પડતો હોય, બધાને શું થયું છે? વાહે રહી ગયા. યોગી શોકમાં લઈ લીધું હોત ને, અટાણે લાખોનો ભાવ છે મીટરનો. રાજકોટ લઈ લીધો ને કાલાવ રોડમાંથી 2 લાખની મીટર. અરે મુંબઈ લઈ લીધું તો ફૂટના 2 લાખ. અરે અમેરિકા લીધો તો ઈંચનો ભાવ. ત્યાં એક જણો ઊભો થઈને કે 71 વર્ષ પહેલા જન્મા હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ત્યાં મજા કરો. આપણી કક્ષા પ્રમાણે ઈશ્વરે મને તમને આપ્યું છે. કોઈ દી નિરાશ થાવમાં પેટ માથે કોઈને ખીસું નથી આપ્યું.